નમસ્તે દોસ્તો, ચાલો સાંભળીએ એક નવી કહાની। વહેલી સવારે જ્યારે નૈનાએ આંખો ખોલી અને બારીમાંથી બહાર જોયું, ત્યારે તેનો નોકર કૈલાસ, જે 42 વર્ષનો હતો, રસોડામાં નાસ્તો બનાવી રહ્યો હતો। કૈલાસ એક સરળ માણસ હતો અને તે પોતાનું કામ સંપૂર્ણ મહેનત અને સમર્પણથી કરતો, અને કામ પૂરું થતાં તે તેના રૂમમાં જતો રહેતો। પરંતુ તેમ છતાં નૈનાનું મન વારવાર કૈલાસ તરફ ખેંચાતું હતું। નૈના માત્ર 20 વર્ષની હતી, એક સુંદર અને આધુનિક છોકરી। તેના મોટા સપના તેની આંખોમાં ચમકતા। તે મોટે ભાગે ટૂંકા કપડાં પહેરતી। જ્યાં તેની યુવાની વધારે તે સમયે તે અને કૈલાસ તે મોટા ઘરમાં એકલા રહેતા। નૈનાની માં સરોજાનું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેના પિતા વિશ્વાસ થોડો વર્ષો પહેલા વિદેશ ગયા હતા। જતા સમયે વિશ્વાસે કૈલાસને ઘરની સંભાળ રાખવા માટે રાખ્યો હતો। તેથી જ નૈના આખો દિવસ કૈલાસ સાથે તે ઘરમાં એકલી રહેતી। પરંતુ કૈલાસના વર્તનથી તેને આશ્ચર્ય થયું। જો કે તે તેની તરફ જોતો પણ નહોતો। જો તેની જગ્યા પર કોઈ બીજો પુરુષ હોય તો તેના લાંબા સમયથી ફાયદો ઉઠાવવા, પણ કૈલાસ નૈના તરફ ન જોતો હોવાથી નૈના બેચેન થઈ રહી હતી। તે સવારે નૈના ટૂંકા આધુનિક કપડાં પહેરીને સીધી રસોડામાં ગઈ। વિચાર્યું કે કદાચ આજે તે કૈલાસનું ધ્યાન ખેંચશે, પણ કૈલાસે હંમેશાની જેમ તેની તરફ જોયું પણ નહીં। તે ફક્ત પોતાનું કામ કરતો રહ્યો, જાણે નૈના ત્યાં ન હોય। ભલે તે મોટા ઘરમાં ફક્ત 2 જ લોકો હતા, છતાં કૈલાસની નજર હંમેશા નીચી હતી। જો કે નૈનાએ ઘણીવાર પ્રયાસ કર્યો, તેને તેની સુંદરતા જોવી જોઈએ। તે ક્યારેક ટૂંકા કપડાં પહેરીને તો ક્યારેક હસીને તેની સાથે વાત કરતી, પરંતુ દર વખતે કૈલાસ તેને અવગણતો અને જ્યારે તે વાત કરતો ત્યારે પણ તે નીચે જોઈને કરતો। તેથી તેના સરળ અને સભ્ય વર્તનથી નૈના ખૂબ ગુસ્સે થતી। એક દિવસ અચાનક નૈના મનમાં એક વિચાર આવ્યો। ખરેખર હંમેશા કૈલાસ કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે તેની સામે જ જતી હતી। તેથી નૈના વિચારવા લાગી કે કદાચ તેથી જ તે તેની અવગણના કરે છે। તેથી હવે નૈનાએ વિચાર્યું કે મારે તેને ફ્રી સમયમાં તેનું ધ્યાન મારા તરફ દોરવું જોઈએ। પછી આ વિચાર તેના ચહેરા પર આવતાની સાથે જ તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું। પછી તેણે કૈલાસને ઝડપથી નાસ્તો તૈયાર કરવા કહ્યું। પછી કૈલાસે એક ક્ષણ માટે તેને સામે જોયું, પછી બીજી ક્ષણે તેની આંખો નીચે કરીને કહ્યું, હા મેડમ, હું ફક્ત તમારા માટે જ તૈયારી કરી રહ્યો છું। પછી નૈનાએ કહ્યું, ઠીક છે, નાસ્તો તૈયાર કરો અને મારા રૂમમાં લઈ આવો, મારી તબિયત સારી નથી। કૈલાસને આ વાત પર થોડી નવાઈ લાગી, કારણ કે આટલા સમયમાં તે ક્યારેય નૈનાના રૂમમાં ગયો નહોતો। તે હંમેશા દરવાજા પર જ રોકાઈ જતો, પણ આજે નૈનાએ તેને રૂમમાં બોલાવ્યો। પછી રૂમ તરફ જતી વખતે નૈના વિચારી રહી હતી કે છેવટે તે પણ એક પુરુષ છે। ભલે તે ગમે તેટલો સંસ્કારી બનવાનો પ્રયાસ કરે, તે મારા જેવી સુંદર છોકરીને અવગણી શકશે નહીં। પછી રૂમમાં જઈને નૈના ખચખચાટ વગર સોફા પર બેઠી। થોડી વાર પછી કૈલાસે તેના રૂમનો દરવાજો ખટખટાવ્યો। પછી નૈનાએ કહ્યું, અંદર આવો। પછી કૈલાસ થોડો અચકાતા અંદર આવ્યો। પછી તેણે નાસ્તાની પ્લેટ ટેબલ પર રાખી અને જવા લાગ્યો, પણ પછી નૈનાએ તેને રોક્યો। પછી તે અટકી ગયો। પછી નૈનાએ જાણી જોઈને વાતચીત લંબાવી અને કહ્યું, શું તમને કામ કરવા કોઈ સમસ્યા છે? જો તમે એકલા કામ કરીને થાકી જાવ છો તો મને કહો, હું થોડા વધુ લોકોની વ્યવસ્થા કરી શકું। પછી તેણીએ ફક્ત એટલા માટે કહ્યું હતું કે કૈલાસ તેની તરફ જુએ, પણ કૈલાસે આંખો નીચી રાખી અને હાથ જોડીને કહ્યું, ના મેડમ, મારી પાસે એટલું કામ નથી, અને ગમે તેમ તમારા પિતાએ ઘરમાં બીજા કોઈ નોકર રાખવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી। પછી કૈલાસના જવાબથી નૈના આશ્ચર્યચકિત થઈ ગઈ। પછી તેણીએ કહ્યું, મને આજ સુધી એક વાત સમજાઈ નથી, શું તમે મારી આ મૂંઝવણ દૂર કરી શકો છો? કાપડ। કૈલાસ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું।
પછી નેનાએ કહ્યું, મારા પિતાએ મને હંમેશા સ્વતંત્ર આપી છે, પણ મેં ક્યારેય આટલી સ્વતંત્રતા વિશે વિચાર્યું પણ નહોતું. પછી મારા પિતા મને તેમની નાની દીકરીને આ ઘરમાં એકલા યુવાન સાથે કેવી રીતે છોડી ગયા, તે પણ તમારા જેવા વ્યક્તિ પર વિશ્વાસ કરીને. તેમણે કોઈ નોકર પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. તો પછી તમારામાં એવું શું ખાસ છે કે તેઓ તમારા પર આટલો વિશ્વાસ કરતા હતા? કૈલાસ પર થોડી વાર ચૂપ રહ્યો, પછી થોડું અચકાતા બોલ્યો, આ વખત તમારા પિતા જ તમને કહી શકે છે. મારું કામ તમારી રક્ષા કરવાનું અને ઘરનું ધ્યાન રાખવાનું છે. હું અને કામ પૂરું મહેનતથી કરી રહ્યો છું. જો તમને મારા કામ વિશે કોઈ ફરિયાદ હોય તો મને કહો. આટલું કહીને તે જવા લાગ્યો. પણ નૈનાએ ઝડપથી કહ્યું, હા, મને તમારી સામે ઘણી ફરિયાદો છે. આ સાંભળીને કૈલાસ થોડું ટેન્શનમાં આવી. પછી તેની ઉંમરનો વિચાર કર્યા વિના તેને વારવાર ઠપકો આપી રહી હતી. તેથી કૈલાસને લાગવા લાગ્યું કે નૈનાને તેના કામમાં સમસ્યા છે, પણ નૈનાના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. પછી કૈલાસે ગભરાઈને પૂછ્યું, શું ફરિયાદ છે મેડમ? હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું કે તમને કોઈ કમી ન રહે. તો નૈનાએ કહ્યું, મને રાત્રે આટલા મોટા ઘરમાં એકલા ખૂબ ડર લાગે છે. હું ઈચ્છું છું કે કોઈ બીજો નોકર મારી સાથે રહે. હું હવે આ ઘરમાં એકલી રહી શકતી નથી, અને તું કામ પૂરું કરીને તારા રૂમમાં જા. આ સાંભળીને કૈલાસ થોડો વિચારશીલ થઈ ગયો. પછી નૈનાએ તેને જાણી જોઈને લાંબા સમય સુધી તેના રૂમમાં રાખ્યો, કારણ કે તેને ખાતરી હતી કે કૈલાસ તેની સુંદરતા પરથી લાંબા સમય સુધી તેની નજર હટાવી શકશે નહીં. પછી નાસ્તાની પ્લેટ નૈનાની સામે પડી હતી, પણ તેનું ધ્યાન ફક્ત કૈલાસ પર જ હતું. પછી 3-4 મિનિટ સુધી તેની નજર કૈલાસના ચહેરા પર જ સ્થિર રહી. પછી ત્યારે નૈનાની નજર નીચે ગઈ અને તેને જે જોયું તેનાથી તે ખૂબ જ ચોંકી ગઈ. તે ચોંકી ગઈ પછી તે આશ્ચર્યથી કૈલાસ તરફ જોવા લાગી. પછી તેને તાકી રહેલી આંખો જોઈને કૈલાસ વધુ ગભરાઈ ગયો. તેને વિષય બદલવાના પ્રયાસમાં તેણે કહ્યું કે મેડમ, તમારે તમારા પિતા સાથે આ વિશે વાત કરવી જોઈએ. આટલું કહીને તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયો. જો કે નૈના સદપ થઈ ગઈ, પોતાની જગ્યાએ બેઠી રહી, કારણ કે કૈલાસ બહારથી જેવો દેખાતો એટલો સરળ નહોતો. તેથી નૈના હવે વિચારી રહી હતી, કારણ કે તે ચોંકી ગઈ હતી, કારણ કે તે દ્રશ્ય તેના મગજમાંથી બહાર નીકળી રહ્યું નહોતું, જેના કારણે તે શરમ અને આઘાત પામી. આ પછી તે ગુપ્ત રીતે કૈલાસ પર નજર રાખવા લાગી. બીજા દિવસે તેણે ફરીથી પ્રયાસ કર્યો અને કૈલાસને તેના રૂમમાં બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૈલાસે વિષય ટાળ્યો અને કહ્યું કે મારે બજારમાંથી સામાન લાવવો છે, તું અહીં નાસ્તો કરી શકે છે. પછી તેના આ જવાબથી નૈના વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ તે જાણતી નહોતી કે શા માટે. પછી તે હવે તેના પર રાજ કરી શકે નહીં. એક રાત્રે અચાનક નૈના જાગી ગઈ. પછી કૈલાસના મનમાં આવતા જ તે પલંગ પરથી ઊભી થઈ અને તેના રૂમમાંથી બહાર આવી. પછી તેણે વિચાર્યું કે તે કૈલાસના રૂમમાં જશે અને જોશે કે તે પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે, કારણ કે તેને કૈલાસ વિશે જાણવું હતું અને તેનું રહસ્ય ખોલવું હતું. જો કે તે જાણતી હતી કે કૈલાસ તેના રૂમમાં એકલો રહે છે, છતાં તે ધીમે ધીમે કૈલાસના રૂમ તરફ આગળ વધી. પછી તેણે જોયું કે કૈલાસ તેના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો અને ગુપ્ત રીતે દરવાજો બંધ કરી રહ્યો હતો. રાત ખૂબ મોડી થઈ ગઈ હતી, તેથી તેણે આટલા મોટા સમયે તેના રૂમમાં આરામ કરવો જોઈતો હતો, પરંતુ તે ક્યાંક જઈ રહ્યો હતો. તેથી નૈના તેને ગુપ્ત રીતે જોવા લાગી. પછી કૈલાસ ઝડપી પગલાઓ સાથે ઘરની અંદર ગયો. નૈના જોઈને તંગ થઈ ગઈ. પછી તે કૈલાસની પાછળ ગુપ્ત રીતે તેના રૂમ તરફ જવા લાગી. પછી જ્યારે તે તેના રૂમ પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે કૈલાસ ધીમે ધીમે તેના રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો. આ જોઈને નૈનાનું શરીર
ડરથી ધ્રુજવા લાગ્યો, કારણ કે તેને લાગવા લાગ્યું કે હવે કૈલાસને ખબર પડશે કે તે રૂમમાં નથી. પછી તે ખૂબ ડરી ગઈ. પછી તે ઝડપથી રસોડા તરફ દોડી ગઈ. તેને લાઇટ ચાલુ કરી અને પાણીનો જગ લેવાનો ઢોંગ કરવા લાગી. પછી જેમ તેણે વિચાર્યું હતું, થોડી વાર પછી કૈલાસ તણાવમાં તેને શોધતા રસોડામાં આવ્યો. પછી નૈનાએ રસોડામાં જઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો? મેં તમને ક્યાંય જોઈ નહીં. ત્યારે હું ખૂબ ચિંતિત હતો. આ સાંભળીને નૈનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું, તું મને શોધવા મારા રૂમમાં કેમ ગયો? પછી કૈલાસ તેના પ્રશ્ન પર થોડો ગભરાઈ ગયો. પછી તેને અચાનક ખ્યાલ આવ્યો કે તેણે નૈના સામે શું કહ્યું હતું. તો તેણે ઉતાવળમાં વિષય બદલવાનું શરૂ કર્યું કે હું તો તમને પાણીની બોટલ આપવા આવ્યો હતો. હું ભૂલી ગયો હતો કે તમારા રૂમમાં પાણી રાખવામાં આવતું નથી. આ સાંભળીને એના વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે કૈલાસ તરફ ધ્યાનથી જોયું, કારણ કે તે પાણી લેવાનું ઢોંગ કરી રહ્યો હતો. કારણ કે પાણીની બોટલ પહેલેથી જ તેના રૂમમાં હતી. તેથી હવે તે કૈલાસ પર શંકા કરવા લાગી. પછી કૈલાસ શાંતિથી તેના રૂમ તરફ ગયો. પછી નૈના પર તેના રૂમમાં પાછી ફરી. પછી તેણે દરવાજો બંધ કર્યો અને લાંબા સમય સુધી કૈલાસ વિશે વિચારતી રહી. કારણ કે પહેલા તે હંમેશા તેને શાંતિથી અને ખંતથી કામ કરતી જોઈતી હતી. તે દિવસ દરમિયાન પણ ક્યારેય તેના રૂમમાં આવતો નહોતો. નૈનાએ તેનો રૂમ જાતે સાફ પણ કર્યો. તો આટલો સારો અને સારો દેખાતો વ્યક્તિ મધ્યરાત્રિએ તેના રૂમમાં શું કરી રહ્યો હતો? નૈના તેનું ધ્યાન ઈચ્છતી હતી, પણ આ વખતે તો તે પોતે પણ તણાવમાં હતી. તેથી તે આખી રાત આ વિચારોમાં ડૂબેલી રહી. પછી બીજા દિવસે સવારે નૈનાની નજર કૈલાસ પર ટકેલી હતી, કારણ કે હવે કૈલાસ તેને શંકાસ્પદ લાગતો હતો. પણ કૈલાસ હંમેશાની જેમ શાંતિથી અને નમ્રતાથી વાત કરી રહ્યો હતો. પોતાની નજર નીચે રાખીને ભોજન રાંધ્યા પછી તેણે નૈનાને આપ્યું. પછી તે ઘરનું કામ પૂરું કરીને નૈનાના રૂમમાં ગયો. તે રાત્રે નૈના પોતાના પલંગ પર બાજુ બદલાવતી રહી, કારણ કે તેણે નક્કી કર્યું હતું કે જો કૈલાસ આજે રાત્રે ફરીથી તેના રૂમમાં આવશે તો તેને પૂછપરછ કરશે. તે તેને બતાવશે કે તેનો અસલી ચહેરો સમજી ગઈ છે. પછી તે વિચારી રહી હતી કે કૈલાસ રાત્રે તેના રૂમમાં શું કરે છે. તે વિચારીને તે સૂઈ ગઈ કે પછી તે તેને રૂમમાં દરવાજા પાસે પગનો અવાજ સંભળાયો. તેથી તે તરત જ ઊંઘનો ઢોંગ કરવા લાગી. પછી થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને કૈલાસ તેના રૂમમાં આવ્યો. પછી નૈના ઢોંગ કરતી અંદર ખૂબ જ ડરી ગઈ. સત્ય હતું કે નૈના ચારિત્ર્યહીન કે ઘમંડી છોકરી નહોતી. તે ફક્ત કૈલાસનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગતી હતી, કારણ કે તેણીને લાગતું હતું કે કૈલાસનું ધ્યાન તેની સુંદરતા અને યુવાની જોઈને તેના તરફ ખેંચાશે. પરંતુ તેણીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે તેનો ફાયદો ઉઠાવશે અથવા તેના ગૌરવને સ્પર્શ કરશે. પરંતુ હવે પણ તે રૂમમાં એકલી હતી અને કૈલાસને તેના પલંગ પાસે આવતા જોઈને તે ડરી ગઈ. પછી તેને તેના પિતા એટલે કે વિશ્વાસ પર ગુસ્સે થઈ ગઈ, જેમણે તેની યુવાની પુત્રીને એક પુરુષની સંભાળમાં છોડી દીધી. એટલું જ નહીં, તેણે તેના પર એટલો વિશ્વાસ કર્યો હતો કે તેણે તેણીને ઘરમાં બીજો કોઈ નોકર રાખવા પણ દીધો નહીં. પછી કૈલાસ નૈનાના પલંગ પાસે આવ્યો અને અટકી ગયો. પછી નૈનાનું હૃદય ડરથી જોરથી ધબકતું હતું. પરંતુ પછી કૈલાસના આગળના વર્તનથી તેણીને વધુ આઘાત લાગ્યો, કારણ કે તે તેની નજીક આવ્યો અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી પણ નૈના ચૂપચાપ સૂતી રહી, પરંતુ તેનું મન એ જ વાતમાં ફસાઈ ગયું હતું. પછી બીજા દિવસે સવારે જ્યારે કૈલાસે તેને ખાવા માટે બોલાવી, ત્યારે તે સંપૂર્ણપણે ચોંકી ગઈ અને ડરથી તેને તરફ જોવા લાગી. પછી કૈલાસે તેની હાલત જોઈને હળવાશમેં સાથે કહ્યું, શું થયું મેડમ? પછી નૈનાએ ઝડપથી કહ્યું, મને હમણાં ભૂખ નથી. તમે જમવાનું રાખો, હું પછી ખાઈશ અને હવે તમે જઈ શકો છો. આટલું કહીને તે નૈનાના રૂમમાં દોડી ગઈ
અને દરવાજો બંધ કરી દીધો. હવે તે પહેલાની જેમ કૈલાસ સામે સામાન્ય રહી શકતી નહોતી, કારણ કે હવે તેને વારવાર કૈલાસના તે રાતના વર્તન યાદ આવી રહ્યા હતા. બીજે રાત્રે કૈલાસ ફરીથી એ જ રીતે તેના રૂમમાં આવ્યો અને તેના પલંગ પાસે આવીને બેઠો. પછી નૈનાએ ફરીથી સૂવાનો ઢોંગ કર્યો. જો કે તેને કૈલાસને પ્રશ્ન કરવો પડ્યો. તેને પૂછવું પડ્યું કે તે દરરોજ રાત્રે અહીં શું કરે છે, પરંતુ ડરને કારણે તે કાંઈ બોલી શકી નહીં. જો કે પહેલા તે નાની નાની વાતમાં કૈલાસને ઠપકો આપતી, પરંતુ આ વખતે તેની હિંમત નિષ્ફળ ગઈ. તેથી નૈના કૈલાસને પ્રશ્ન કરવાની હિંમત એકઠી કરી શકી નહીં. આ પછી દરરોજ રાત્રે એક ડરામણો ક્રમ ચાલુ રહ્યો. જ્યારે પણ તેના પિતા વિશ્વાસ ફોન કરતા ત્યારે તે ફક્ત આ જ કહેતી, બધું બરાબર છે. પરંતુ સત્ય એ હતું કે તેને તણાવ દિવસને દિવસે વધતું જતો હતો. એક રાત્રે ફરીથી એવું જ બન્યું કે લાશ નૈના રૂમમાં આવ્યો, ત્યાં અટકી ગયો અને પછી બહાર ગયો. આ વખતે નૈના ઊભી થઈ અને ગુપ્ત રીતે તેની પાછળ ગઈ. પછી તેને જોયું કે કૈલાસ તેના રૂમ તરફ જવાને બદલે ઘરના બીજા દરવાજા તરફ જઈ રહ્યો હતો. આ જોઈને નૈના ત્યાં જ અટકી ગઈ અને વિચારવા લાગી કે તે આટલા મોડા ક્યાં જઈ રહ્યો છે. પછી તે આખી રાત ત્યાં તેની રાહ જોતી રહી, પણ કૈલાસ પાછો ન ફર્યો. હવે તેની આંખોમાંથી ઊંઘ દૂર હતી, કારણ કે કૈલાસનું વિચિત્ર વર્તન અને રાત્રે તેનું ગાયબ થવાની તે વધુ ડરી રહી હતી. પછી તે બહાર સોફા પર બેઠી તેની રાહ જોતી રહી. સવારે 5 વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. પછી નૈના ઉશ્કેરાટ સાથે જાગી ગઈ અને જોયું કે કૈલાસ ઘરમાં પ્રવેશી રહ્યો છે. પછી તેનો ચહેરો થાકેલો દેખાતો હતો અને તેના કપડાં પણ લોહીના ડાઘા હતા. તે ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધ્યો. આ બધું જોઈને નૈના ઊંડા વિચારોમાં ડૂબી ગઈ કે તે રાત્રે ક્યાં જાય છે, તેના કપડા પર લોહીના ડાઘા કેવી રીતે આવે છે, તે કેવો વ્યક્તિ છે. આ પ્રશ્નો તેને પાગલ કરી રહ્યા હતા, કારણ કે તે કૈલાસ વિશે સત્ય જાણવા માંગતી હતી. હવે તેનામાં તેને પ્રશ્ન કરવાની હિંમત નહોતી. ત્યાં સુધી તેને રાત્રે કૈલાસને આ રીતે જોયો નહોતો. ત્યાં સુધી તે તેને એક સામાન્ય નોકર માનતી. પણ હવે આ બધું જોયા પછી તેનો ડર વધુ ગયો, કારણ કે દરરોજ રાત્રે કૈલાસ પહેલા તેના રૂમમાં આવતો અને પછી ઘરેથી નીકળતો અને સવારે 5 વાગ્યે થાકીને પાછો ફરતો. પછી તેના કપડાં ગંદા અને લોહીથી ખરડાયેલા હતા. આ બધું જોઈને નૈનાનો ડર વધુ વધી ગયો. તે વિચારવા લાગી, કારણ કે તે પણ એક છોકરી હતી અને છોકરીઓ સ્વભાવે ડરતી હોય છે. તેથી નૈના પણ ડરી ગઈ. બાય ધ વે, તેની માં સરોજાનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતા વિશ્વાસે હંમેશા તેને પ્રેમ અને સ્વતંત્રતા આપી હતી. તેમણે ક્યારેય તેને કંઈ પણ ના પાડી નથી. પરંતુ કૈલાસનું વર્તન જોઈને તેનું મન ફાટવા જઈ રહ્યું હતું. તેને શાંતિ ગાયબ થઈ ગઈ હતી. હવે તે બીમાર લાગવા લાગી હતી. પછી એક દિવસ વિશ્વાસે ફોન કરીને નૈનાની તબિયત વિશે પૂછ્યું. પછી નૈના રડવા લાગી અને કહ્યું, પિતાજી, મને આ ઘરમાં વધુ નોકર જોઈએ છે. હું આ માણસ સાથે એકલી રહી શકતી નથી. આપણે તેના પિતા વિશ્વાસે તેને સમજાવ્યું, દીકરી, તને આ દુનિયા વિશે ખબર નથી. કેટલાક લોકો બહારથી જુદા દેખાય છે, પણ અંદરથી જુદા હોય છે. એટલા માટે મને તમારી સલામતીની ખૂબ ચિંતા છે. એટલા માટે મારે તમારા સારા ભવિષ્ય માટે અહીં આવવું પડ્યું. જો કે હું તમને મારી પાસે બોલાવવા માંગતો જ હતો, પણ હું તે પણ કરી શકતો નથી. અને હવે હું કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરી શકતો નથી. એટલા માટે ફક્ત કૈલાસ જ તમારી સાથે રહેશે. પછી તેના પિતાના શબ્દોએ નૈનાને વધુ આશ્ચર્યચકિત કરી દીધી, કારણ કે તે સમજી શકતી નહોતી કે તેના પિતા તે નોકર પર આટલો વિશ્વાસ કેમ કરે છે. તો તેણે કહ્યું, પિતાજી, તમે સાચા છો કે આ દુનિયામાં લોકોના 2 ચહેરા હોય છે. તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. એટલા માટે મને પણ કૈલાસથી ડર લાગે છે.
કોણ જાણે તે દેખાય છે તેટલો સારો ન હોય. તેના પછી નેના તેના પિતાના તે નોકર પરના વિશ્વાસ પર આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેના પિતાએ કહ્યું, દીકરી, હું કૈલાસ પર આંધળો વિશ્વાસ કરું છું. કોઈ ગમે તે કહે, હું તેના પર બિલકુલ શંકા કરતો નથી. તે તમારું કંઈ ખોટું કરી શકતો નથી. મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. પછી તેના પિતાની આ શ્રદ્ધા નેનાને વધુ ચિંતા થઈ. તેથી તે સમજી ગઈ કે તેના પિતા તેના પર વિશ્વાસ નહીં કરે. જો કે તેને સત્ય કહેવા માંગતી હતી, પરંતુ તે દિવસે તેણે નક્કી કર્યું કે તે હવે પ્રયાસ નહીં કરે. પછી એકલા વિચારીને ટેન્શનમાં આવવા લાગી. બીજી બાજુ કૈલાસનું એ જ વિચિત્ર વર્તન ચાલુ રહ્યું. તે ઘરમાં આરામથી ફરતો અને જ્યારે પણ તેને મન થાય ત્યારે ઘરની બહાર નીકળી જતો. પછી તે સવારે તેની ઈચ્છા મુજબ પાછો આવતો. નૈના હવે તેનાથી ખૂબ જ ડરતી. તેણે તેના પિતાને ઘણીવાર હાવભાવ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો, પણ તે કૈલાસની વાત સાંભળવા તૈયાર નહોતા. એક દિવસ નૈના ટેન્શનમાં આવી ગઈ અને તેના પિતાને કહ્યું, પપ્પા, તમારી દીકરી પર થોડો વિશ્વાસ કરવો જોઈએ. મને ખબર છે કે કૈલાસ જે દેખાય છે તેવો નથી. તે ગુપ્ત રીતે કેટલીક વિચિત્ર વાતો કરે છે. આ સાંભળીને તેના પિતા ચોંકી ગયા અને કહ્યું, શું દીકરી, તે તને શું કરે છે? તું ડરી જાય છે. પછી નૈના બીજું કંઈક કહેવા જતી હતી ત્યારે કૈલાસ ત્યાં આવ્યો અને તેને ચાનો કપ એના સામે રાખ્યો. ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યો, જેનાથી નૈના ડરી ગઈ. પછી તેણે ઝડપથી બહારનું બનાવીને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. પછી કૈલાસે કહ્યું કે તારા પિતાને બધી પ્રકારની વાતો કરીને પરેશાન ન કર. તું મારી સાથે વાત કરી શકે છે. મેં એવું શું કર્યું કે તું ડરી ગઈ? તમે ક્યારેય તારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. હું હંમેશા તારી સાથે નમ્ર રહ્યો છું. તું ચિંતા ન કર, હું તને નુકસાન નહીં પહોંચાડું. કૈલાસ ત્યારે ખૂબ જ શાંત સ્વરમાં બોલી રહ્યો હતો, પણ નૈનાને લાગ્યું કે તે તેને ગુપ્ત રીતે ધમકી આપી રહ્યો છે કે તે તેના પિતાને કંઈ નહીં કહે. પછી નૈનાએ પણ શાંતિથી માથું નમાવ્યું. જો કે તે તેના પિતાને બધું કહેવા માંગતી હતી, પણ તે હિંમત એકઠી કરી શકી નહીં. પછી કૈલાસનું ધ્યાન હટાવવા માટે તેણે કહ્યું, મને તારા પર કોઈ શંકા નથી. હું ફક્ત એકલતા અને ડરનો શિકાર છું. હું હવે એકલી રહી શકતી નથી. તેથી જ હું હવે વધુ નોકર રાખવા માંગુ છું. આ એક જૂનું બહાનું હતું, પણ આ વખતે તે સાચું બોલી રહી હતી. તે ખરેખર ડરને કારણે બીમાર પડી રહી હતી. કૈલાસે થોડું વિચાર્યું અને જવાબ આપ્યો, ચિંતા ન કર, હું તને હવે ડરવા નહીં દઉં. આ સાંભળીને નૈનાએ ચૂપચાપ માથું હલાવ્યું. પછી જો તે ઈચ્છતી હોત તો તે તેના રૂમમાં બંધ કરી શકતી હતી અને તેના પિતાને બધું કહી શકતી હતી. પરંતુ હવે તે હંમેશા સાવધાન રહેતી હતી. તે ફોન પછી કૈલાસ પર નૈના પર નજર રાખવા લાગ્યો. પહેલા તે પોતાનું કામ પૂરું કરીને તેના રૂમમાં જતું હતું, પરંતુ હવે તે આખો દિવસ ઘરમાં રહેતો અને નૈનાની આસપાસ ફરતો રહેતો. રાત્રે પણ નૈના સૂઈ જાય ત્યાં સુધી તે વારવાર તેના રૂમની બહાર આવીને ડોક્યું કરતો. પછી તેની આ હરકતો નૈનાને વધુ ડરાવવા લાગી, જેના કારણે તે અંદર રડતી હતી. હવે તે ન તો તેના પિતાને કંઈ કહી શકતી હતી અને ન તો તે કૈલાસથી છુટકારો મેળવી શકતી હતી. તેથી જ હવે તેને લાગવા લાગ્યું કે કૈલાસે તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. પરંતુ પછી એક દિવસ તેના પિતાએ ફોન પર તેને સારા સમાચાર આપ્યા કે દીકરી, હું ભારત પાછો આવી રહ્યો છું. આ સાંભળીને નૈનાએ રાહત થઈ. પછી તેણે નક્કી કર્યું કે જ્યારે તેના પિતા ઘરે આવશે ત્યારે તે તેની સામે બેસીને સત્ય કહેશે. આ વખતે તેણે નક્કી કર્યું કે તે તેના પિતાને ભારતમાં રોકશે પોતે, કારણ કે તે હવે એકલી રહેવા માંગતી નહોતી. હવે કૈલાસનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની તેની બધી ઈચ્છા પણ સમાપ્ત થઈ ગઈ. તે દિવસો તે થોડી ખુશ રહેવા લાગી, પણ એ પણ જોઈ શકતી હતી કે જ્યારથી કૈલાસને ખબર પડી કે તેના પિતા પાછા આવી રહ્યા છે ત્યારથી તે ખૂબ જ
તળાવમાં રહેવા લાગ્યો હતો. થોડા દિવસો પછી જ્યારે નૈનાના પિતા ઘરે પાછા ફર્યા ત્યારે કૈલાસ ફરીથી તેના જૂના વર્તનમાં પાછો ફર્યો. કામ પૂરું થતાં જ તે ઘર છોડીને ક્વાર્ટરમાં જતો. આનાથી નૈનાને તેના પિતા સાથે એકલા રહેવાની તક મળતી. એક દિવસ વિશ્વાસજીએ નૈનાને જોઈ અને ચિંતાતુર સ્વરમાં કહ્યું, દીકરી, તું ખૂબ જ નબળી પડી ગઈ છે. તને શું ટેન્શન છે? મેં તને આ ઘરમાં બધી સુખ સુવિધાઓ આપી છે. કૈલાસ મને પણ કહે છે કે તે તારી ખૂબ કાળજી રાખે છે. મને તેની વાત પર પૂરો વિશ્વાસ છે. મને તેના પર કોઈ શંકા નથી. તેણે તારી સંભાળ રાખી હશે. તો પછી એવું શું છે કે તું આટલી નબળી પડી ગઈ છે? પછી તેના પિતાના વિશ્વાસ પર નૈનાએ હિંમત ભેગી કરી અને તેની તરફ જોયું. પછી તે વારવાર સમજાવ્યું કે કૈલાસ ખૂબ જ સારો વ્યક્તિ છે. પણ પછી નૈનાએ હિંમત ભેગી કરી અને કહ્યું કે પપ્પા, મારું ટેન્શન તમારા કૈલાસ છે. હું તેનાથી ખુશી રહી શકતી નથી. રાત્રે મને ડરાવે છે અને પરેશાન કરે છે. આ પર વિશ્વાસજીએ નૈના તરફ ગંભીરતાથી જોઈને કહ્યું, દીકરી, શું તું કંઈક ખોટું બોલી રહી છે? હું જાણું છું કે કૈલાસ એવો નથી. પછી નૈના હિંમત ભેગી કરીને કહ્યું, પપ્પા, તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. તે દરરોજ રાત્રે જ્યાં હું સૂઉં છું ત્યાં મારા રૂમમાં આવે છે. આ સાંભળીને વિશ્વાસ ચોંકી ગયા. પછી નૈના રડવા લાગી અને જાણી જોઈને બકવાસ બોલવા લાગી. પછી તેની એક જ ઈચ્છા હતી કે તે કોઈક રીતે તેના પિતાને કૈલાસથી દૂર રાખે, કારણ કે તે સારો વ્યક્તિ નથી. તે સાચું હતું કે કૈલાસ મને દરરોજ રાત્રે ડરાવતો હતો. તે તેના રૂમમાં આવતો હતો, પરંતુ નૈના લાચાર હતી કે તે તેને રોકી શકતી નહોતી કે કોઈને કહી શકતી નહોતી. જ્યારે કૈલાસ સંપૂર્ણપણે બેદરકાર હતો અને નૈનાને લાગ્યું કે તેણે કૈલાસનો અસલી ચહેરો જોઈ લીધો છે, પછી નૈનાના શબ્દોએ તેના પિતા વિશ્વાસને પરેશાન કર્યા. પછી તેણે ચિંતાતુર સ્વરમાં કહ્યું, મને માફ કરી દે દીકરી. મેં તેના પર આંધળો વિશ્વાસ કર્યો. મને ખબર નહોતી કે તે કરી શકે છે. આટલું નીચી ઝૂકી જા. પણ વિશ્વાસ હજુ પણ માનવા નહોતો. કૈલાસ આવું કરી શકે છે. એટલા માટે તો વારવાર દુઃખથી કહેતા કે દીકરી, કદાચ તને કોઈ ગેરસમજ થઈ હશે. કદાચ આવું કંઈ થયું નથી. આ વાત પણ નૈનાએ તેમને સમજાવ્યા અને કહ્યું કે પિતાજી, આ બધું સાચું છે. પછી તેમની આ વાતથી તેમના પિતા એટલા પરેશાન થયા કે તે દિવસે તેમની તબિયત બગડી ગઈ. પછી તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. પછી નૈના તેના પિતા માટે ખૂબ જ ચિંતિત હતી, કારણ કે તેઓ તેમના એકમાત્ર સહારા હતા. જો તેમને કંઈ થયું હોત તો તે જીવી શકી ન હોત. એટલા માટે તે તેમના માટે રડી રહી હતી. પછી કૈલાસ તેમની પાસે આવ્યો અને ગુસ્સાથી પૂછ્યું, તે તારા પિતાને શું કહ્યું? શું તે તેને કંઈ ખોટું કહ્યું કે જેના કારણે તે આ સ્થિતિમાં છે? આ વાત પર નૈના ઘણી ડરી ગઈ, પરંતુ તેણે હિંમત ભેગી કરી અને કહ્યું કે તે મારા પિતા છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેમને કંઈ પણ કહી શકું છું. આ વાત પર કૈલાસ ગુસ્સે થયો. પછી તેણે કહ્યું કે મેં તને પહેલેથી જ સમજાવ્યું હતું કે બોલતા પહેલા તારે વિચારવું જોઈએ. તારા પિતાને હૃદય રોગ છે. તેઓ હંમેશા બીમાર રહે છે. જો તે આવી વાત કીધી તો તેઓ મરી પણ શકે છે. જો તારા પિતા મૃત્યુ પામે તો તું કોની સાથે રહીશ? આ સાંભળીને નૈના વધુ ડરી ગઈ, કારણ કે તેને ખબર નહોતી કે તેના પિતાને હૃદયની બીમારી છે. પછી 14 દિવસ પછી નૈનાના પિતા સ્વસ્થ થઈ ગયા અને ઘરે પાછા ફર્યા. ત્યારથી નૈના શાંતિથી રહેવા લાગી. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, મેં તમને ખોટું બોલી. ઘરમાં આવું કંઈ બન્યું નથી. વખત એટલું જ ઈચ્છતી હતી કે તમે મારી સાથે આ ઘરમાં રહો અને ફરી ક્યારેય વિદેશ ન જાઓ. એટલા માટે મેં તમને આ બધું કહ્યું. આના પર તેના પિતાએ કહ્યું કે મેં તને ખોટું બોલ્યું. ઘરમાં આવું કંઈ બન્યું નથી. હું ફક્ત એટલું ઈચ્છતી હતી તમે મારી સાથે આ ઘરમાં રહો અને ફરી ક્યારેય વિદેશ ન જાઓ. એટલા માટે મેં તમને આ બધું કહ્યું. પિતાજીએ જઈએ કહ્યું, દીકરી, તું મારી બીમારીથી ડરે છે ખરું ને?
જો એવું છે તો તારો વિચાર ના બદલ. હું ચોક્કસ કૈલાસને પૂછપરછ કરીશ અને તેને ઘરમાંથી કાઢી મૂકીશ. પછી નેનાએ પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ કે કૈલાસ આટલો નીચો કેવી રીતે જઈ શકે છે, જ્યારે તેના પિતાને તેના પર અતૂટ વિશ્વાસ છે. પછી તેના પિતાએ કહ્યું કે દીકરી, મને પહેલા પણ તારો પર પૂરો વિશ્વાસ હતો, પણ હું ફક્ત કૈલાસમાં જ માનતો હતો, પણ તેણે મારો વિશ્વાસ તોડ્યો. પછી તેના પિતાના દુઃખથી એના વધુ પરેશાન થઈ ગઈ, કારણ કે તે પણ ખૂબ જ ખરાબ રીતે ભય અને શરમનો શિકાર બની ગયો હતો. છતાં તેના પિતા કૈલાસ સાથે વાત કરવા માંગતા હતા, પણ હવે નેનાને ડર હતો. જો તેના પિતા કૈલાસ સાથે વાત કરશે તો તેને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેણે તેના પિતાને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ હવે તે તેની એક વાત સાંભળી રહ્યા નહોતા. એક દિવસ વિશ્વાસે નેનાની ખરીદી માટે બજારમાં મોકલી. પછી ઘરની બહાર નીકળતી વખતે નેના વારવાર વિચારતી હતી કે તેના ગયા પછી તેના પિતા કૈલાસ સાથે ઘરમાં એકલા હશે. પછી જો તેઓ તેને કોઈ પ્રશ્ન પૂછશે તો કૈલાસ તેમને નુકસાન પહોંચાડી શકે. આ વિચારીને તે ચિંતિત થઈ ગઈ અને ખરીદી છોડીને સીધે ઘરે પાછી આવી ગઈ. પછી તેના અનુમાન મુજબ તેના પિતાના રૂમમાંથી વાતચીતનો અવાજ આવી રહ્યો હતો. પછી તેના પિતા ખૂબ ગુસ્સે થયા અને કૈલાસ સાથે વાત કરી રહ્યા હતા. પરંતુ જ્યારે નૈનાએ તેમની વાત સાંભળી ત્યારે તેને લાગ્યું કે જાણે તેના માથા પર આકાશ તૂટી પડ્યું હોય, કારણ કે તેના પિતા એટલે કે વિશ્વાસી ગુસ્સામાં કૈલાસને કહી રહ્યા હતા કે તને ખબર છે કે નૈના તારી પોતાની દીકરી છે, તું તારી દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે છે? તું રાત્રે તેના રૂમમાં કેમ ગયો? આ સાંભળીને નૈના તબંગ થઈ ગઈ, કારણ કે તે કૈલાસની દીકરી હતી. હવે તેને સમજાયું કે તેના પિતા એટલે કે વિશ્વાસજી કૈલાસ પર આટલો વિશ્વાસ કેમ કરતા હતા. પછી કૈલાસે વિશ્વાસજીને સત્ય કહ્યું. તેનાથી નૈનાને પોતાને શરમ આવવા લાગી. કૈલાસે કહ્યું કે હું તેના રૂમમાં ફક્ત જોવા માટે જતો હતો કે તે સૂઈ રહી છે કે નહીં. પછી આ વાતની ખાતરી કર્યા પછી હું પાછો આવતો હતો. પછી કૈલાસ સત્ય બોલતો હતો. તે દરરોજ રાત્રે ઘરની બહાર જતો અને કદાચ આ હકીકત છુપાવવા માટે તે પહેલા ખાતરી કરતો કે નૈના સૂઈ રહી છે. પરંતુ આશ્ચર્યજનક વાત તે હતી કે તે ઘરની બહાર ગયો કેમ? પછી વિશ્વાસજીના પ્રશ્ન પર કૈલાસે કહ્યું કે હું રાત્રે એક મટન સેન્ટરમાં કામ કરવા જાઉં છું, જ્યાં હું સફાઈનું કામ કરું છું અને સવારથી બધી તૈયારીઓ કરું છું. જો કે મેં આ હકીકત તમારાથી છુપાવી હતી. આ વાત પર વિશ્વાસજી ખૂબ ગુસ્સે થયા. પછી તેણે કહ્યું કે તું મારી દીકરીને ઘરે એકલી મૂકીને બહાર કામ પર જતો હતો. શું તો પૈસાનો આટલો લોભ છે? અને પણ કૈલાસે જવાબ આપ્યો, તમે જાણો છો કે મારો પરિવાર ખૂબ મોટો છે, તેથી જ મેં મારી એક દીકરી તમને દત્તક લેવા માટે આપી. પછી મારા નાના દીકરાનું મૃત્યુ પછી હું તેના નાના બાળકોની પણ સંભાળ રાખું છું. આ સિવાય મારી બીજી દીકરીઓ પણ છે. પછી કૈલાસ આ બધું કહી રહ્યો હતો કે નૈનાને વિશ્વાસથી અને સરોજાએ દત્તક લીધી હતી, કારણ કે તેઓ બાળકો વગરના હતા. પરંતુ નૈનાને ખબર નહોતી કે તેના સાચા ભાઈ બહેન પણ છે. બદલામાં વિશ્વાસજી કૈલાસને આ ઘરમાં કામ કરવા માટે ઘણા પૈસા આપતા, છતાં તેના સાચા પિતા તેના બીજા બાળકો માટે દિવસ રાત મહેનત કરતા. આ બધું સાંભળ્યા પછી નૈનાને યાદ આવ્યું કે જ્યારે કૈલાસ તેના રૂમમાં આવતો ત્યારે તેની પગની હાલત જોઈને ડરી જતી હતી, કારણ કે દિવસ રાત કામ કરવાથી તેના પગ ખરાબ થઈ ગયા હતા. હવે આ વિચારીને નૈના પોતાને શરમ અનુભવવા લાગી. પછી તે વિચારવા લાગી કે લોકો તેમના નોકરોને પૈસા આપીને નકામા માને છે, પરંતુ તેઓ ક્યારેય વિચારતા નથી કે તેમનું જીવન કેટલું મુશ્કેલ હશે. અને તેણીએ પોતાના પિતાનું પણ અપમાન કર્યું હતું અને પછી તેણીને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. આ બધું સાંભળ્યા પછી નૈના ખૂબ જ શરમ અનુભવે છે. પછી તેણે સમજાવ્યું કે તેની ગેર સમજે
ફક્ત કૈલાસને જ નહીં પરંતુ તેના પિતા વિશ્વાસને પણ પરેશાન કર્યા છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈનો ન્યાય કરતા પહેલા સત્ય જાણી લેવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની પોતાની મજબૂરીઓ હોય છે અને આપણે તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત આપણે હંમેશા સત્ય સાથે રહેવું જોઈએ અને બીજાનો આદર કરવો જોઈએ. તો દોસ્તો, આ કહાની અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારે શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો અને લાઈક કરી તમારા દોસ્તો સાથે શેર કરજો. થેન્ક યુ. બાય બાય.